કોમ કરીએ તો તમે મસ્ત રીતે આ ફિટિંગ કરી આપો મને તો હું સીટ આખી લાવી દઉં. તો ગાઈ જો સીટ લઈને વિજય ગયો છે ને આપણે પટ્ટીઓ લઈને ઉપર જઈએ. ગુડ મોર્નિંગ ગાઈ, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. જો આજે આપણે બ્લોગ ચાલુ છે કે 11 વાગે કર્યો છે, કેમ કે આપણે ઉઠ્યા હતા આજ મોડા. આજે ઘેર કોઈ છે નહીં, કેમ કે રંભાઈની જે છે મુડેઠા આવશી હોજે આપણે મૂકીને આવ્યા એમને ચોકડી. અને જો રાતનો બધો સામાન એમને પડ્યો છે. આપણે રાતે આવ્યા હતા 1 વાગે આવીને આપણે વ્લોગ એડિટિંગ કર્યો ને એમ કરતાં કરતાં વાગી ગયા હતા 2. આપણે ઊંઘ્યા હતા 2:30 વાગે. એટલે 2 દિવસનો આપણે કન્ટિન્યુ ઉજાગરો હતો. તો આજે આપણે મોડા ઉઠ્યા હતા 9 વાગે. હવે એડિટિંગ કરવાનું છે. કોઈ અત્યારે સૂચતું નહીં, પણ કોમ તો કરવું પડશે. જો કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે, તો મળીએ આપણે થોડી વાર રહીને મસ્ત કોમ કરી લઈએ. હવે ગઈ જો વાગ્યા છે 12 અને જો બધો સામાન બહાર કાઢ્યો છે. તમને એવું લાગશે કે દિવાળીની સાફ સફાઈ કરવાની. દિવાળીની સાફ સફાઈ નહીં કરવાની. અને જો આ છે આખો બેડ અહીંથી તૂટી ગયો છે અને રિપેરિંગ કરવાનો છે. આજ ઘરે કોઈ છે નહીં, એટલે વિજયને બોલાવ્યો છે એટલે બધું કમ્પ્લીટ કરી દઈએ. કેમ કે બધા ઘરે હોય એટલે ફાવતું નહીં. જો એક બાજુ કોમ ચાલુ છે, એક બાજુ રિપેરિંગ કોમ ચાલુ છે. એ જોશે હવે સ્ક્રૂ ડ્રાઈવર ને એવું લેવા, બોલ્ટ ને બધું. એટલે આપણે બોલ્ટ આવી હું એક મસ્ત ફિટિંગ કરી દઈએ. એટલે હાલ ટેમ્પરરી આ બેડ કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે દિવાળી પછી નવો બેડ બનાવવાની ગણતરી છે. તૈયાર લાવીએ તો આવું થાય. જો તમે તૈયાર બેડ લાવશો ને તો થોડા ટાઈમ પછી તમારું બધું ખુલી જાય. જેમ કે ભૂસાનું આવવાનું બરોબર આવતો નહીં, એટલે આપણે ગણતરી છે કે નવો બેડ મિસ્ત્રી બોલે જાતે બનાવડાવીએ ઘરે, એટલે કમ્પ્લીટ મજબૂત બને. થોડો મોંઘો પડે પણ બેડને જોવું ના પડે. તો તમે તૈયાર લાવતા જ વિચારજો. 5,000 રૂપિયા તમને સસ્તો પડે, પણ પછી બધું વસોટી જાય. અમારે જો બધું ખટી આવે ને, આ પાટિયા બધા ખોટી જાય. જો અંદરથી જુઓ તમે, આ બાજુ બધું અંદરથી ભટકાઈ જાય. આવી રીતનું થોડા દાડા ચાલે ભાઈ, આવું થાય. એટલે આપણે હાલ ટેમ્પરરી સરખું કરી દઈએ. કેમ કે ભાઈબંધ આપણો મિસ્ત્રી છે અને દિવાળી સુધી નવરો છે નહીં. દિવાળી પછી આપણે અમે દિવાળી પછી સિઝનમાં પૈસા ઘણા હાથમાં હોય તો સારું વસ્તુ બની જાય. નાસ્તો સિંગ ભજીયા મગાવી, નાસ્તા હંગાત કોમ ચાલુ કરી દઈએ. હવે તો ગાઈસ વાગ્યા 101 અને નીચે આવ્યા છે ડેટા ડિસ્ક લેવા જવું છે. આજ જમવાનું ટાઈમ છે નહીં, જમવા નહીં જવું હોય જોઈએ. ઘરે નાસ્તો કરી લેવું મસ્ત, ચા બનાવીને ચા ટોસ ખાઈ લેવું. અમારા બધા ઘરે આવી રીતનું કામ આવવા નીચે લેવા જવાનું. આપણે ઘરેથી જ બધું કામ કરીએ છીએ. ધંધાનું કોઈ બી કામ આપણે બધા જે આપણું સર્કલ છે ને આપણા ફ્લેટ નીચે કામ આપી જાય અને આપણે લઈ આવવાનું અને પાછા લેવાય આવી જાય. એટલે અમુક જે બજારમાં હોય આપણે જતા બધા લઈએ, બાકી આવી રીતના ઘરે આપવા આવે. હાર્દિક મોડી એક આવી ગયો છે. હરિદ્વારની કથા છે 8 દાડાની 7 દાડાની, એની આપણે હાઇલાઇટ બનાવવાની છે. એની અંદર બધો ડેટા પડ્યો છે. અને વિજય પણ આવી ગયો છે કારીગરને લઈને, તો આપણે બેડ બતાવી દઈએ. સરખો થઈ જાય, કોઈ છે નહીં તો 2 ડઝન જેવા લાવી દો. 2 ડઝન જેવા બરાબર. 2 ડઝન 48 જેવા. 48 બીજા તો આ કોમ આવી જશે ને. બીજા તો મારેલું જ છે. એ તો કોઈ કરવાની જરૂર ઈકણ તો કરવાનું કશું નહીં. હેલો એનો સપોર્ટ કયો મેલેલો હતો? આ બાજુ મેલેલો હતો. ઓહો ઓહો પાટી અહીંયા હતા. ઈકણ સપોર્ટ નું લાકડું મારો બાકી છે. હા હા આ બે છે ને, બે પાટિયા બે ના. હા લઈ લે. નાના તો વધો કરવાનો જરૂર છે. કયો કોણ વધો થશે તમારી ખ્યાલથી? પણ લાફો મારવો પડે. એની નીચે બીજું લાકડા લઈને લાફા મારવા પડે. એટલે ખુલવા વાળું છે ભાઈ. એક કામ કરીએ તો તમે મસ્ત રીતે આ ફિટિંગ કરી આપો મને તો હું સીટ આખી લાવી દઉં. તો ચાલે બરાબર. તમે મસ્ત રીતે કામ કરી આવો ને તો મને સીટ લાવવાનું ગમે. ગાઈસ બધું ચેક કરીને ગયા છે. હવે વિજયના મિસ્ત્રી આપણા ભાઈબંધ જ નીકળ્યા. આપણા પાટણમાં ઓળખીતા બહુ છે એ મિસ્ત્રી આવ્યા હતા, એ આપણા ભાઈબંધ હતા. એટલે એમનું કહેવું એવું છે કે આને આખી આપણે નવી સીટ લાવવાની છે. આખી નવી સીટ લાવી સીટ બદલી દેવાની આખી. અને વાયકાનું જેમ આ પટ્ટી બધી નવી લાવવાની છે. એટલે આખો બેડ આપણો નવો થઈ જાય. આપણે ટેમ્પરરી કરવાનું વિચાર્યું હતું, પણ હવે થોડો ખર્ચો વધારે કરી નાખશે. એટલે આખો બેડ નવા જેવો થઈ જાય. એટલે આપણે 1-2-3 વાર જોવું ના પડે. એટલે બે જ્યાંથી સામાન લેવાના હતો એમાં ભણો ખાવા બોલાવાયા છે.
એ લોકો ખાવાની ઈચ્છા નથી પણ ભોણાનું મન રાખવું પડશે. શું કેવું ભોણા? એ નવું ના આવે તો નવું જ છે. આજુ નવું થઈ જાય બધું મય ખબર છે પણ આયુ મસ્ત થઈ જાય ભોણા. પણ આયુ તો સારું એ છે તો ને નવું જ છે કે મસ્ત થઈ જાય ભાઈ. તાણી જો અમારે રિયાસના આખો દાડો બેડમાં કૂદવા જોવો એટલે વધો નહીં આવે. હે હવે ભોણો આવ્યો છે તો આપણે ભોણાનું મન રાખીને થોડું ખાઈ આવીએ. વર ભોણા બાકી આજ ખાવાની ઈચ્છા નથી. કા ભેગો કહળગો થોડો ખર્ચો વધારે કરી નાખશે એટલે બેડનું શાંતિ થઈ જાય. પછી દિવાળી પછી અમે આપણે થોડો ટાઈમ હશે નહીં ઠેર ઉનાળામાં આપણે નવરા પડીએ સિઝન ચાલુ થાય એટલે આજ આપણે આપણું કામ કરી જાય મિસ્ત્રી એમનું કામ કરી જાય બધું ભેગું પટી જાય. ખાવા જાય ગાઈસ આપણો સામાન નેચે આવી ગયો છે બેગનો આપણે નેચે લેવા જઈએ. બીજે એકલો આપણે ઉપાડી ના લાવી કે નહીં હા સીડીઓથી પડતા સીડીઓથી જ આપવું પડશે. હાલ હેઠ તમે ભોણા સીડીઓનો શોખ છે અમારે ભોણાનો. સારું સીડીઓ ચડો ને ઉતરો ભોણા કસરત થયો. સીડીઓ ચડો ઉતરો ને શરીર સારું રહે. ભણવામાં લીપમાં નહીં આવતો ભણો ને આરોગ્ય એમાં સીડીઓથી જ આવે. આ પટ્ટી લઈ રહે તું જબલું લઈ રહ્યા પટ્ટીઓ લઈ રહ્યા હડો તો ગાઈ જો સીટ લઈને વિજય ગયો છે ને આપણે પટ્ટીઓ લઈને ઉપર જઈએ. તો ગાઈ બધો સામાન આવી ગયો છે. સીટ આપણે બહાર મેલી છે અને ટોટલ સામાન 2500નો આવ્યો છે અને મજૂરી અલગ મજૂરી આપણને બેડ આખો નવો થઈ જાય. જો ફેવિકોલ ને બધું મજા કરે. પેલા બોલ્ટ કહેવો હતો અરે હા ચાલી એને ઓના માટે એના માટે છે તો ગાઈસ જો વાગ્યા છે 3 આપણે બજાર જઈને આવી ગયા છીએ. આપણે કારીગર આવી ગયા છે હવે એમના માટે ચા બનાવીએ. કામ ચાલુ થઈ ગયું છે હવે જો બેડ ખોલી દીધો છે હવે નવો બની જાય. શું આવી જાય નવો થઈ જાય ને નવો થઈ ગયા 20,000 ખર્ચા બચી જાય. પૈસા આવી ગયા દિવાળી દિવાળી કરવી ચાલી તમે યાર પૈસા બસ જો કોણો સેવ લાવ્યો છે. હું ચા બનાવું મસ્ત થાય. હવે આવી જાવ આપણે એમને ચા બનાવી મસ્ત પાઈએ. અને તો રમીને આવશે ત્યાં સરપ્રાઈઝ લાગશે કહીને બેડ 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 કરતો હતો નવો બેડ નવો બેડ નવો બેડ નવો કરી નાખ્યા. એના આવતા આવતા નવો બેડ બની જાય. મારું ભાઈ ચમ રેહાણમ ગયા મુરેઠ જઈને આવી ગયા. અમે કાવી હારું ભાઈ તમારા માટે એક સરપ્રાઈઝ છે કે સરપ્રાઈઝ એ તો ના કહેવાય સરપ્રાઈઝ કહેવાની હોય સરપ્રાઈઝ ના હોય. તમે રોજ રોજ જે મેણું મારો ને એવા જતું રહે. એ તો મને ખબર પડશે ને પણ શું કહેવાનું સારું સારું હોય જો ને થઈ ગયા છે પગ ગાડો મજા તારો થઈ જાય ને નવો હે તો તાણ કે પોયા હે જેમ ભણા બેડ હા નવો થઈ ગયો નવો કેવો નવો કેવો લાગે કેટલા પૈસા બચી ગયા કેટલા પૈસા બચી ગયા નવો 20માં પડો તાર 20-25માં શું કેવું પકાલો 20-25,000 રૂપિયા ગણવાના નવો બનાવ આપવો હોય તો હવે બની ગયો નવો થઈ ગયો નવો જ કહેવાય કે શું કહેવાય
એવું હોય ને એ વાયથી મેળ દેવાનું પાછી જવા દે અંદર હા બરાબર બરોબર આ થઈ ગયું સિસ્ટમ નથી નવી સિસ્ટમ કરી હા કઈ નવી સિસ્ટમ લાવી બેડ રેડી નહીં પણ તો બધો સામાન હવેથી અંદર ભરી દેવાનો કબાટનું કબાટ ને બેડનો બેડ નહીં પણ ફાઇનલી ગાઈ જો આપણો બેડ મસ્ત નવો થઈ ગયો છે તમે સવારે જોયો તો જેવો બેડ હતો જો ચકાચક બની ગયો છે અને આપણે મજબૂત પાટીઓ નવું લાવી દીધું હા જો હવે તૂટવાનું કોઈ ટેન્શન નહીં નવો બેડ ભાવ પૂછાયો તો નવો બેડ બનાવવાનો હું નવાનો ભાવ પૂછ્યો તો ભાઈબંધના 20-25 હજાર ખર્ચો થાય કે બેડનો નવો બનાવો હોય ને તો જો આપણે ખાલી થોડું આ બોલ્ટ જ મારવા માટે બોર્ડ હતા ભાઈબંધ હતા મિસ્ત્રી પણ એની સલાહથી આપણે કરાવ્યું 3000 રૂપિયામાં બધું કમ્પ્લીટ થઈ ગયું જો ચકાચક થઈ ગયો બેડ હવે આપણા બેડની શાંતિ થઈ ગઈ નકા રમભાઈ 25,000માં પાડો જ મને આ રમભાઈ 25,000માં પાડો જ નકે નહીં બેડ કરીને થઈ જાય ને મસ્ત જવા જીપુમાં રહેવા સૌથી વધારે તો મારે શીપું મજા આવે છે અમારે જીપું આખો દાડો બેડમાં જ રહે ને જપા ગાઈઝ જો જમવાનું થઈ ગયું છે મસ્ત આ બેડ હજુ ગાડલું નહીં મેલ્યું જો ભીંડાની શાક બનાવ્યું છે રોટલી ઘણા દાડા તો ભેડાનું શાક બનાવ્યું જો બોલો કક ચમ શરમાણા બેડનું કે હા આમ તો રોજ બેડના મેણા મારતા હતા હવે હું મેણા મારશો આટલું હતું બેડનું બાકી મેણું કોઈ નહીં હે કોઈ મેણા નહીં જો લાબાર હોય તો કેવું જ પડે મેં શું હતી ઘરમાં જે જોતું 20,000માં પડો બેડ નવો એની જગ્યાએ 3,000માં પટી દીધું નવો થઈ ગયો ને આ તો એમ કે આરો બેડ નાહી જ દો એમ જ કદી રોજ કેવા એક શું હોશ થાય આઈ આણે મોડે થઈ જાય એમાં એક આવતા કરી નાખ્યું સેટિંગ આણા આપણે તો ઓળખાણ ઓછી હિતા પાટા આર્યો નહીં ગોઠતો તો ગાઈઝ જો રાતના તમને ટાઈમ બતાવું 12 વાગવા થયા છે 12:10 બાકી છે આપણો જો વ્લોગનું એડિટ કરવાનું છે ડીસાવાળો વ્લોગ છે આ વ્લોગ જો હોય તેવો જ આ વ્લોગ આગલા દાડા આવી ગયો હશે અને જો બધા ઊંઘી ગયા છે પણ રિયાન્સ જો હાલ જ ઊંઘ્યો 5-10 મિનિટ થઈ છે બધા હોઈ જાય દરરોજ એડિટિંગ જ્યારે હું કરતો હોય ને બધા હોઈ જાય પણ રિયાન્સ એકલો મારા જોડે જાગતો હોય છે અત્યારથી હીરો મને સપોર્ટ કરે છે એને એમ કમ્પ્લીટ હોઈ જાય ભાઈ બધા જો બહાર હોઈ જાય પણ હીરો જો અંદર ઊંઘ્યો મારા જોડે અહીંયા હાલ જ ઊંઘે જાગતો જ તો મારા જોડે હવે આપણા બ્લોગ અહીંયા એડિટ કરવાનો છે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ બહુ મહેનત પોકા તમને એવું લાગતું હશે ગઈકાલે અમે હું ઊંઘ્યો તો રાતના 2:30 વાગે એને આગલી રાતે ઊંઘ્યો તો 5 વાગે અને જો આજે 12 વાગ્યા છે ને વ્લોગ એડિટ થાય અપલોડ થાય એમ કરતાં 1-1.5 વાગી જા પૈસા કમાવા એટલા આસાન હોતા નહીં કોઈ બી ધંધો હોય મહેનત કરવાની મહેનત વગર કશું જ નહીં તમને બધો કોઈ ગમે તેવો ધંધો છે XYZ ખાલી તમે 2 નંબરનું કરો એમાં તમને જલ્દી પૈસા કમાવો પણ એ તમારે ગમે ત્યારે બધું જ્યારે જાય તમે બધું જ જતું હોય છે હરમના પૈસા રહેતા નહીં આપણે જો અમારા ધંધામાં આટલી મહેનત હોય છે એડિટિંગનો અને વિડીયો શૂટિંગનો બહુ જ મહેનત હોય આપણને લાગે કે આમાં મહેનત નહીં હોતી બધાને એવું લાગતું હશે કે એના શું કોમ્પ્યુટર બેસી રહેવાનું એસીવાળા રૂમમાં ને ખુરશીમાં પણ તમે ખાલી બેહો તો ખબર પડે આ કેળો હજળ બંધ થઈ જતી હોય ને ઊંઘવાનું જાગવાનું કોઈ ટાઈમ હોતો જ નહીં નક્કી એટલે તમે હવેના મારા વિડીયો જોવો દિવાળી પહેલાં જે લગ્નની સિઝન ફૂલ સિઝન ચાલુ થાય ત્યારે તો આપણે વ્લોગ બનાવવાનું કાઢવું પડશે જેમ કે ઊંઘવાનું જાગવાનો કોઈ ટાઈમ નક્કી હશે નહીં એટલો સંઘર્ષ અમે કરીએ હવે આ વિડીયો આપણે બહુ જ્ઞાન બહુ થઈ ગયું હવે આપણો વિડીયો પૂરો કરીએ મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ અને હા અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા તમને વિડીયો જોવા મળશે હવે મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાંથી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ